आपकी अदालत में आध्यात्मिक गुरु श्री श्री रविशंकर पर आरोप है कि एमना निवेदनों विवाद उत्पन्न करे छे। દરેક થોડા દિવસે એક એવી વાત આવે છે જેમ કે મલાલા યુસુફઝઈને નોબેલ પુરસ્કાર મળ્યો, તમે કહ્યું એ આને લાયક નથી. ક્યારેક ક્યારેક તીખા સત્યને બોલવું પડે છે અને જોરથી બોલવું પડે છે. તમને કેમ લાગ્યું કે એ આને લાયક નથી? મેં એ સમયે સ્પષ્ટ કહ્યું, જેણે કંઈ કર્યું જ નથી. 16 વર્ષની છોકરી શું કરી શકે છે, શું કર્યું છે, જાણતી પણ નથી, તો એમને પુરસ્કાર મળવો એ તો ફક્ત એક પોલિટિકલ ગિમિક રહ્યું ને. પણ દુનિયામાં જેટલું કામ કર્યું છે એ હિસાબથી તો તમને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. એ તો જુઓ, પ્રાઇઝનને માટે અમે થોડી ના કામ કરીએ છીએ. એવા મારા જેવા કેટલા બધા લોકો છે, ઘણા લોકોને મળી શકે છે. એમ તો કામ તો ઘણા લોકોએ કર્યું છે. એક નિવેદન મેં જોયું જેમાં તમે કહ્યું કે મહારાષ્ટ્રમાં ખેડૂતો આત્મહત્યા એટલા માટે કરે છે કેમ કે એમનામાં આધ્યાત્મની ખોટ છે. હા, સાચી વાત છે. ઘણો વિવાદ થયો એના ઉપર. મોટા મોટા નેતાઓએ કહ્યું કે આવી વાત નહીં કહેવી જોઈએ. કેમ નહીં કહેવી જોઈએ? એ છે સત્ય. અમે લોકોએ 518 ગામોમાં, વિદર્ભાના ગામોમાં અમારી વોલેન્ટિયર્સ ગયા, ઘરે ઘરે ગયા, ખેડૂતો સાથે વાત કરી અને ખબર પડી કે આ જ કારણ છે. તો પછી હું મારું પ્રેક્ટિકલ જુઓ, ક્યારે પણ હું કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપતો જેના વિશે મેં ઊંડાણપૂર્વક અધ્યયન ન કર્યું હોય. અધ્યયન કરીને જ મેં આ વાત કહી હતી. આ વાત પણ તમે અધ્યયન કરીને કહી હતી કે સરકારી સ્કૂલોમાં ભણવાવાળા છોકરાઓ નક્સલવાદી થઈ જાય છે. આ મીડિયાની બદમાશી છે આ રીતની. મારી માં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલી છે. કઈ રીતે બધા છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવા વાળા નક્સલી થઈ જાય છે? કપિલ સિબ્બલે પણ કહ્યું કે એ પણ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણ્યા છે અને નક્સલવાદી નથી બન્યા. સાચી વાત છે. બધા થોડીને નક્સલવાદી હોય છે. એવું મેં કહ્યું નથી. મેં એ કહ્યું કે પ્રાઇવેટ સ્કૂલમાં મોરલ એજ્યુકેશન વધારે થાય છે, તો અહીંયા જે બાળકો ભણે છે એ નક્સલવાદ તરફ નથી જતા. આ તો મેં જરૂર કહ્યું. જો જે છાપાઓમાં છપાયું છે, વ્યક્તિગત અટેન્શન જોઈએ છે બાળકોને. માર્ચ 21, 2012 જયપુરના છાપાઓમાં છપાયું. શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે મોટા ભાગે સરકારી સ્કૂલોમાં ભણેલા બાળકો જ નક્સલવાદમાં સામેલ થાય છે અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલા બાળકોમાં આ રીતની વાતો નથી થતી. હા, આ તો સાચી વાત છે. બધા બાળકો નક્સલી નથી હોતા, પણ જે બાળકો સરકારી સ્કૂલથી આવ્યા છે, ઘણા બાળકો એ દેખાય છે. મોટે ભાગે એવું કહ્યું મેં. તો શું બધા સરકારી સ્કૂલોને પ્રાઇવેટ બનાવી દઈએ? ના 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 નહીં. ત્યાં શિક્ષા પર ભાર આપો અને ટીચર્સ જે શિક્ષક છે એ બાળકો પર વધારે ધ્યાન આપે, એમ મારો મતલબ હતો. એમને પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને બાળકોને શીખવો. હું ટીચર્સને સંબોધિત કરી રહ્યો હતો અને ટીચર્સને કહી રહ્યો હતો કે તમે માત્ર નોકરી નહીં સમજો, એક પવિત્ર કામ છે, એ દૃષ્ટિકોણ કરો. એ વાત અમે કહી બધાને. હજી એક વાત તમે કહી, એક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે. એમણે 5 કરોડનો દંડ લગાડી દીધો, તો તમે કહ્યું હું તો નહીં આપું. દંડ નથી, એ ડિપોઝિટ છે. આજે પણ હું કહી રહ્યો છું, દંડ એમને જ લાગે છે જેમણે કંઈક ખોટું કર્યું હોય. આ ડિપોઝિટની રીતે લેવામાં આવ્યું છે. જ્યારે પ્રૂવ થઈ જાય ત્યાં કંઈક થઈ ગયું છે ત્યારે એ જશે, નહીં તો ઇટ ઇઝ અ રિફંડેબલ ડિપોઝિટ છે. આ તો પાર્લામેન્ટમાં વાત ઉઠી. શરદ યાદવ એ સમયે પાર્લામેન્ટમાં હતા. એમણે કહ્યું કે એ એવી વાત કરી રહ્યા છે, એમને તો શ્રી શ્રી રવિશંકરને જેલમાં નાખી દેવા જોઈએ. ઠીક છે, બીજાની વાતો પર હું શું કમેન્ટ કરું? એ પોતાના પોલિટિકલ એજન્ડા માટે કંઈ પણ નામ લઈને કંઈ પણ કહેશે, કરવા દો. પણ એ સાચું નથી કે એનજીટી એ વાત એટલે કહી કેમ કે તમે ત્યાં કાર્યક્રમ કર્યો, યમુના નદીમાં કચરો નાખ્યો, તમે કહ્યું તું ત્યાં વૃક્ષો વાવીશું, વૃક્ષો ન વાવ્યા. હવે જુઓ ને, આટલો મોટો કાર્યક્રમ થયો, જ્યારે એ આખું સ્ટેજ ડિસમેન્ટલ કર્યું, એની નીચે બધું ઘાસ એમનું એમ હતું. આજે પણ જુઓ, ત્યાં ગડબડ શું થઈ ગઈ? એવી જ ગ્રીનરી, એવી જ બનેલી છે.
ખોટા આરોપો થતા રહે છે. હું એનાથી વિચલિત થતો નથી ક્યારે પણ. મારો કાર્યક્રમ દુનિયામાં આવો કાર્યક્રમ ક્યાંય નથી થયો. દરેક દેશથી આના વખાણ થયા કે દિલ્હીનું જીડીપી એ 4 દિવસમાં 45% વધી છે. તો આ એક ઘણી મોટી પોતાનામાં એક અદ્ભુત એક ઇવેન્ટ હતી, એક ઉત્સવ હતો. તો એના વખાણ એટલા દુનિયામાં થઈ રહ્યા છે, દરેક દેશ મારી પાસે માંગણી કરી રહ્યા છે કે અહીંયા આવીને કરો. કાર્યક્રમ તો મેં જોયું છે તમારા દુનિયાના જે પણ દેશમાં હોય એના વખાણ થાય છે. અર્જેન્ટિના જેવા દેશમાં પણ તમારો મોટો કાર્યક્રમ થયો. હા, મોટો કાર્યક્રમ તો થતો રહે છે. જો ભારતમાં એક એવું પ્લેટફોર્મ આપીએ છીએ, ફ્લોટિંગ સ્ટેજ હતું. દુનિયામાં પહેલીવાર આવું સ્ટેજ જેમાં 1 ફૂટ પણ નીચે ખોદવામાં નહીં આવ્યું. ઉપરથી ફ્લોટિંગ સ્ટેજ હતું અને એના પર 40,000 આર્ટિસ્ટ એક સ્ટેજ પર એમણે પરફોર્મ કર્યું. આ દુનિયામાં એનાથી ક્યારેય કોઈને થયું નથી. ફરિયાદ નથી. લોકોને કહ્યું કે આનાથી પર્યાવરણને નુકસાન થયું છે, એન્વાયરમેન્ટ ક્યાં નુકસાન થયું? એને હું પૂછી રહ્યો હતો ક્યાં નુકસાન થયું બતાવો. એમણે કહ્યું અમને ખબર નથી કે પહેલા કેવું હતું, હવે અમે કેવી રીતે કહીએ. આ રિપોર્ટ છે. અને ત્રીજો રિપોર્ટ જુઓ, એનજીટીનો ત્રીજો રિપોર્ટ મેં જોયો, પોતાનો રિપોર્ટ છે એમની પોતાની કમિટીમાં કે નો ડેમેજ હેઝ બીન ડન. કોઈ ડેમેજ નથી થયો. અને એ પણ સાચું છે કે તમે કહ્યું હતું કે પાણી સાફ કરીશું યમુનાનું. એમાં તો હું લાગેલો છું ઘણા વર્ષોથી. મારી જમુનામાં કેટલા અમારા વોલેન્ટિયર્સ લાગેલા છે. 500 ટન કચરો, ગાર્બેજ, જર્કિન, જૂતા બધું કાઢ્યું એમાંથી. જમનાનું પાણી સાફ કરવું માત્ર એક ગેરસરકારી સંસ્થાનું કામ નથી. તો પણ બધાએ ભેગા થઈને ઘણું કામ કરી રહ્યા છે. અમે લોકો તો 55 મિલિયન ટ્રીઝ લગાડી બધી જગ્યાએ, બધે. પણ દિલ્હીના હાલ તો ઘણા ખરાબ છે. દિલ્હી અહીંયાની હવામાં ઝેર છે હવે. દિલ્હીમાં જમનાનું પાણી પહેલાંથી તો બેટર લાગી રહ્યું છે. હવે એ જ્યારથી એસટીપી સિસ્ટમ વગેરે ઠીક થવા લાગ્યા છે, તો હવે પણ ઇમ્પ્રૂવ કરવા માટે તો ઘણા કામ છે. હું યુવાઓને જ હંમેશા પ્રેરણા આપતો રહું છું. હું જગ્યાએ વૃક્ષો વાવો, જગ્યાએ જઈને તમે લોકોને સફાઈનું ધ્યાન આપો. એવું તો હવે થોડી